ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11માં જે ન્યૂકમર્સ છે, જે ધોરણ 10ની એક્ઝામ પાસ કરીને આવેલા છે સ્ટાન્ડર્ડ 11 સાયન્સની અંદર, એના પહેલા હાર્દિક અભિનંદન. ધોરણ 10 સારા માર્કે પાસ આઉટ કરવા બદલ. અને ધોરણ 11 સાયન્સની અંદર તમે જે વિષય સિલેક્ટ કરેલા છે, એ ગ્રુપ અથવા બી ગ્રુપ, એની અંદર તમે બરાબર મહેનત કરો અને સારા માર્ક મેળવો એવી તમને મારા તરફથી આશા છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ ધોરણ 11 સાયન્સ હોય કે 12 સાયન્સ હોય, એની અંદર આપણે મુખ્ય 3 વિષય છે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ઓર મેથેમેટિક્સ. બરાબર. હવે આપણે અહીંયા આજના લેક્ચરની અંદર પહેલા મને તો કોઈ ઓળખતો હશે નહીં, તો પહેલા મારું નામ ઇન્ટ્રોડક્શન કરી દઉં. મારું નામ છે સંજય તલાવિયા અને મારો સબ્જેક્ટ છે કેમેસ્ટ્રી. બરાબર. છેલ્લા 3 વર્ષથી આપણે કેમેસ્ટ્રીની અંદર, જામનગર કેમેસ્ટ્રીની અંદર જોડાયેલા છીએ. બરાબર. તો હવે તમને કેવું છે કે આપણે ધોરણ 11ની અંદર કેટલા ચેપ્ટર ભણવાના છે? તો કે ધોરણ 11ની અંદર અત્યારના જો બુક તમારી પાસે આવી ગઈ હોય તો એની અંદર તમે જોવા જશો તો એની અંદર આપણને રસાયણ વિજ્ઞાનમાં એટલે કેમેસ્ટ્રીના 2 પાર્ટ આપેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 ના જે ચેપ્ટરનો જો ટોટલ કરો તો ટોટલ આપણી પાસે 14 ચેપ્ટર રસાયણ વિજ્ઞાનના એટલે કે કેમેસ્ટ્રીના ભણવાના થશે. હવે તો પહેલી વાત એ કે આપણે કેમેસ્ટ્રીને કઈ અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ, તો એનો જવાબ જો આપવો પડે તો આપણે આપી શકીએ છીએ કે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનના આપણે અમુક ચેપ્ટરને ધોરણ 9 ની અંદર એટલે કે 9th સ્ટાન્ડર્ડની અંદર અને 10th સ્ટાન્ડર્ડની અંદર આપણે ભણી ગયેલા છીએ. પણ ત્યારે એવું હતું 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડની અંદર કે તમને આ ત્રણેય સબ્જેક્ટના ચેપ્ટર્સને કમ્બાઈન કરીને ભણાવવામાં આવતા. પણ હવે સાયન્સ સ્ટ્રીમની અંદર એટલે કે સાયન્સ શાખાની અંદર આ ત્રણેય વિષયને આપણે ડિવાઈડેડ કરી દીધા છે. તો એની અંદર જો વાત કેમેસ્ટ્રી ને જો બરાબર આપણે સમજવું હોય તો કેમેસ્ટ્રીને બરાબર સમજવા માટે કોશિશ રાખજો કે આપણને કેમેસ્ટ્રીની અંદર સૌથી પહેલા આપણને શું આવડવું પડે. એટલે કે કેમેસ્ટ્રી ને આપણે બરાબર યાદ રાખવું હોય તો આપણને શેના વિશેની પ્રથમ માહિતી હોવી જોઈએ, એવો આપણને પેલો ખ્યાલ આવવો જોઈએ. તો એની અંદર જો ડાયરેક્ટ જવાબ દેવા જઈએ તો ડાયરેક્ટ જવાબ એ આવશે કે કેમેસ્ટ્રીની અંદર જો આપણે સારા માર્ક્સ મેળવવા હોય તો રસાયણ વિજ્ઞાનનો આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ આપણને આવડવું જોઈએ. એટલે આજે આપણે આ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ 1 જે છે સ્ટાન્ડર્ડ 11 નો, તેની અંદર આપણે જે પાર્ટ 1 છે તેમાં જે 3rd ચેપ્ટર છે, 3rd ચેપ્ટરનું નામ કંઈક આ પ્રમાણે છે. નામ બરાબર જોજો. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા અથવા આવર્તનીયતા, જેને આપણે ઇંગ્લિશમાં આમ લખીએ છીએ classification of elements and periodicity in properties. ઇંગ્લિશમાં આ 3rd ચેપ્ટરનો આ ટાઇટલ થાય ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પેરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ. હવે
આ ચેપ્ટરની અંદર તત્વોનું વર્ગીકરણ, જેનું આપણે બીજું નામ આપીએ છીએ આવર્ત કોષ્ટક, વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. એટલે કે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત ક્યાંથી થઈ, પહેલાના અગાઉના સમયની અંદર આવર્ત કોષ્ટક કેવું હતું, કોણે એની રચના કરી હતી અને શેના આધારે કરી હતી, તેના વિશેની માહિતી મેળવવાની છે. એ આવર્ત કોષ્ટકની શું મર્યાદા હતી, એટલે કે એના ગેરફાયદા શું હતા અને એના ફાયદા આપણને શું જોવા મળ્યા, એ પણ આપણે જાણવાના છીએ. અને તેમની ખામીને દૂર કરીને જે મોડર્ન પિરિયોડિક ટેબલ બનાવવામાં આવ્યું, જે અત્યારે વર્તમાન સમયની અંદર આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેની કેટલા ફાયદા છે અને તેની કેટલીક મર્યાદા જે આપણે જાણતા નથી, એ આ ચેપ્ટરની અંદર આપણે જાણવાની છે. બીજો કે જો તમને તત્વની ગોઠવણી એટલે કે આવર્ત કોષ્ટક વિશેની જો માહિતી મળી ગઈ હોય, તો એ તત્વના જે ગુણધર્મો છે, એટલે કે પછી તેના ભૌતિક ગુણધર્મો હોય કે પછી એના રાસાયણિક ગુણધર્મો હોય, એમના વિશેની તમારે અહીંયા આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. એટલે કે તેના આવર્તનીય ગુણધર્મો કેવા છે, આવર્તનીય ગુણધર્મોની અંદર એનો પરમાણુ ક્રમાંક આવશે, પરમાણુ ભાર આવશે, પછી ઓક્સિડેશન આંક આવશે, આયનીકરણ ઉર્જા આવશે, જેને આપણે આયનીકરણ એન્થાલ્પી પણ કહીએ છીએ, પરમાણુવીય ત્રિજ્યા આવશે, આયનીય ત્રિજ્યા આવશે, વિદ્યુત ઋણતા આવશે, ઓક્સિડેશન આંકના મૂલ્ય કેવા જોવા મળે છે, કેવા પ્રકારના ઓક્સાઇડ અને કેવા પ્રકારના હાઇડ્રેટ સંયોજનો બનાવી રહ્યા છે તત્વ જે તે જૂથના, એ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં એટલે કે સવિસ્તાર ભણવાના છીએ. પ્રશ્ન થાય કે આ ચેપ્ટરની આપણે શરૂઆત કેમ કરશું? તો આ ચેપ્ટરની શરૂઆત ભાઈ એકદમ ઈઝી છે, કારણ કે આ ચેપ્ટર આપણે 9th થી ભણતા આવીએ છીએ. અમુક વિદ્યાર્થીની યાદ હોય તો માઇન્ડની અંદર મેમરાઇઝ કરો, અને જેને યાદ નથી એ તો કે બોર્ડ ઉપર હું જે લખું છું એને બરાબર ધ્યાનથી જોવે અને સમજે. બરાબર? તો કે એની અંદર પહેલો જ પોઈન્ટ આપણને કહેતા હતા કે ધોરણ 9 માં તત્વ પદાર્થનો પાયાનું સ્વરૂપ અથવા પાયાનો એકમ છે, આવું ધોરણ 9 માં કહેવામાં આવ્યું હતું. અને ધોરણ 9 ની અંદર આ વાક્ય કોણે કહ્યું હતું કે ભાઈ તત્વ વિશેની સૌપ્રથમ માહિતી કોણે આપી? તો કે તત્વ વિશેની સૌપ્રથમ માહિતી ભાઈ કોણે આપી હતી? તો કે લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે. ધોરણ 9 ની અંદર આ વસ્તુ આપણને યાદ કરેલી હશે અથવા લખેલી પણ હશે. જેને આ માહિતી ક્યારે આપી? તો કે 1743 થી માંડીને 1794 વચ્ચેના ગાળામાં લેવોઝિયરે તત્વની વ્યાખ્યા આપી અને એને કીધું કે તત્વ એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય છે. આવી વ્યાખ્યા આપણને આપી. લેવોઝિયરે પોતાના જીવનકાળ દરમિયાન લેવોઝિયરે તત્વની ડેફિનેશન આપણને આપી. શું? કે તત્વ એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય છે. એક જ પ્રકારના પરમાણુના બનેલા કોઈ પણ ઘટકને શું કહેવાય? તો એને ડેફિનેશન આપી દીધી. તો એને ભાઈ તમારે તત્વ એટલે કે એલિમેન્ટ કહેવો. બરાબર? હવે આ એલિમેન્ટની ડેફિનેશન આપ્યા પછી જ એટલે કે લેવોઝિયરે આ એલિમેન્ટ એટલે કે તત્વ વિશેની વ્યાખ્યા જ્યારે બનાવી તે પછી જ તત્વની શોધ કરવાની શરૂઆત થઈ ગઈ. તેની તત્વની શોધ કરવાની શરૂઆત થવા જ માંડી. એટલે કે બધાએ
લેવોઝિયરના આ સ્ટેટમેન્ટને આદર્શ સ્ટેટમેન્ટ એટલે કે આઈડિયલ સ્ટેટમેન્ટમાં એનું અને એક જ પ્રકારના પરમાણુના બનેલા તો કે ઘટકને ગોતવાનું ચાલુ કર્યું એટલે કે તત્વોને શોધો કરવાની પ્રક્રિયા ચાલુ થઈ. ત્યારે આપણને જાણવા મળ્યું કે ઈસવીસન 1800 ની અંદર એટલે 1800 સાલની અંદર તત્વોની સંખ્યા કેટલી હતી? તો કે ભાઈ તત્વોની સંખ્યા ત્યારે 1800 સાલમાં એટલે કે 1800 વર્ષની અંદર તો કે આપણને માત્ર 31 તત્વો જાણતા હતા. કેટલા? 31. અને તેના પછીના સમયગાળો આવ્યો 1865 સાલ સુધીમાં. ત્યારે આપણે તત્વોની સંખ્યા હતી 8 થી બમણી. ત્યારે આપણી પાસે તત્વોની સંખ્યા થઈ ગઈ હતી 1800 સાલમાં જેટલા તત્વો હતા 31, તેનાથી બમણી. એટલે કે ત્યારે આપણી પાસે તત્વોની સંખ્યા હતી 63 તત્વો. આપણી પાસે જોવા મળ્યા હતા કેટલા? 63 તત્વો. અને વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયની અંદર પ્રેઝન્ટ ટાઈમની અંદર તત્વોની સંખ્યા જો આપણે જોવા જઈએ તો આપણી એનસીઆરટી ના કન્ટેન્ટ પ્રમાણે 114 કીધેલા છે, પણ અત્યારે જો વાત કરવામાં આવે તો 118 આપણી પાસે તત્વો મળી ગયા છે. પ્રેઝન્ટ તત્વો જે એનસીઆરટી ના સિલેબસમાં લખેલો છે તે પ્રમાણે જોવા જઈએ તો એને 114 અને જો રેફરન્સ બુકમાં જોવા જાવ તો અત્યારે પ્રેઝન્ટ સંખ્યા 118 છે. એટલે આ કઈ બેટલું બધું કઈ જરૂર નથી. રેફરન્સ બુકની અંદર 118 લખેલું જોવા મળશે, પણ એનસીઆરટી ટેક્સ્ટ બુકની અંદર આપણે કેટલા તત્વોની સંખ્યા પ્રેઝન્ટ ટાઈમની અંદર જોઈ રહ્યા છીએ? 114. બરાબર. જેની અંદર આ પ્રેઝન્ટ ટાઈમની અંદર 92 જેટલા તત્વો છે ને, 92 જેટલા તત્વો એ આપણને કુદરતમાંથી મળ્યા છે. શેમાંથી મળ્યા? કુદરતમાંથી. અને તેના સિવાયના જે તત્વો છે તેને આપણે મનુષ્ય દ્વારા એટલે કે માનવ સર્જિત કરેલા છે, એટલે કે પ્રયોગશાળાની અંદર આપણે તેને બનાવેલા છે. બરાબર. એટલે કે 114 માંથી 92 તત્વો કુદરતમાંથી મળ્યા છે અને તેના સિવાયના જે તત્વો છે ને તેને આપણે પ્રયોગશાળામાં મનુષ્ય દ્વારા બનાવેલા છે, એટલે કે માનવ સર્જિત તત્વો છે. અને હજી નવા તત્વોની ખોજ ચાલુ છે. હજી પણ નવા તત્વોની શોધ ચાલુ છે. એટલે કે 114 રેફરન્સ પ્રમાણે 118 થઈ ગયા છે, પણ હજી નવા તત્વોની શોધ ચાલુ રાખી છે, કંઈક નવું મળે. હવે આ સંખ્યા ઉપરથી જોવામાં આવે તો પહેલા વાળા તત્વોની સંખ્યા ઓછી હતી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તત્વોની સંખ્યામાં વધારો થયો. હવે જેમ જેમ તત્વોની સંખ્યામાં વધારો થાય ને ત્યારે એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે તત્વોની સંખ્યામાં જેમ જેમ વધારો થતો ગયો સમયાંતરે ત્યારે તત્વોનું રસાયણ વિજ્ઞાન અને તે તત્વો દ્વારા જે લાખો સંયોજનો ઉત્પન્ન થાય છે, તે તત્વો દ્વારા જે લાખો સંયોજનો ઉત્પન્ન થઈ રહ્યા છે તેનો આપણે વ્યક્તિગત અભ્યાસ કરી શકીએ નહીં. એક સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ ક્લાસની અંદર જો સ્ટુડન્ટ્સ ઓછા હોય, બરાબર, અથવા માની લ્યો કે બસની અંદર પેસેન્જર અત્યારે લોકડાઉનના આધારે જે ઓછા બેસે છે
તો એની અંદર આપણે બધાનું વ્યક્તિગત કોઈ પણ કંડક્ટર ધ્યાન રાખી શકે કે ભાઈ આ વ્યક્તિ શું કરી રહ્યો છે. પણ માની લ્યો આ કોરોના પહેલાના સમયગાળાની અંદર જો બસની સુવિધા તમે જોવા ગયા હોત તો બસની કેપેસિટી ભાઈ 50 પેસેન્જરની છે, એના બદલે આપણે એનાથી અંદર ડબલ બેઠા હોય. અને જયારે એની અંદર પેસેન્જરની સંખ્યા ડબલ થઈ ગઈ હોય એટલે કે 100 ની આજુબાજુ, અબાવ 100 અથવા અબાવ બિલો 100, ત્યારે કંડક્ટર દરેક વ્યક્તિ પાસે જઈને ટિકિટ આપી શકતો નહીં હોય. 50 બેઠેલા હશે તો પહેલેથી છેડે સુધી કંડક્ટર પગનું મૂવમેન્ટ કરી શકે છે. પણ માની લ્યો કે બસની અંદર પેસેન્જરની સંખ્યા 50 થી ઘણી વધારે છે, એટલે કે બમણી છે, તો કંડક્ટરને જે તે પેસેન્જરને ટિકિટ આપવા માટેની તો કે સવલત મળે નહીં. એટલે કે શું થાય? અસુવિધા, મુશ્કેલી આવે. એટલે આ જ વસ્તુ એ જ કહેવા માંગે છે કે ભાઈ અગાઉના જૂના સમયની અંદર તત્વોની સંખ્યા ઓછી હતી, તેથી તત્વના રસાયણ વિજ્ઞાનનું અને તેના દ્વારા જે લાખો સંયોજનો બની રહ્યા છે તેનો આપણે વ્યક્તિગત અભ્યાસ કરી શકતા હતા. પણ હવે સમયાંતરે એટલે કે સમયગાળો જેમ જેમ વધતો ગયો તેમ તેમ તત્વોની સંખ્યામાં પણ વધારો આવતો ગયો, ત્યારે તત્વોનું રસાયણ વિજ્ઞાન અને તેના દ્વારા જે લાખો સંયોજનો બની રહ્યા છે તેનો આપણે વ્યક્તિગત અભ્યાસ કરી શકીએ નહીં. ત્યારે એટલે કે આ સ્ટેજે વૈજ્ઞાનિકોને એક વિચાર આવ્યો કે તત્વોના ગુણધર્મો અને તેના સંયોજનનો અભ્યાસ વ્યવસ્થિત કરવા માટે એક સરળ પદ્ધતિની આ તબક્કે તત્વોની સંખ્યા વધી ગઈ ત્યારે વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટને થિંક થયો હોય કે વિચાર આવ્યો, એક આઈડિયા આવ્યો કે તત્વોના ગુણધર્મોનો અને તેના સંયોજનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે એક સરળ પદ્ધતિની જરૂરિયાત હોવી જોઈએ. એક સરળ પદ્ધતિ દ્વારા આવા તત્વોના ગુણધર્મોનો, આવા અસંખ્ય તત્વોના ગુણધર્મોનો અને તેના દ્વારા બનતા સંયોજનોનો આપણે વ્યવસ્થિત એટલે કે સ્ટાન્ડર્ડ રીતે અભ્યાસ કરી શકીએ એવી આપણી પાસે સિમ્પલ મેથડની જરૂરિયાત ઉત્પન્ન થઈ. એટલે કે સાયન્ટિસ્ટ લાગ્યું હવે આપણી પાસે એ સિમ્પલ મેથડ હોવી જોઈએ કે જેના દ્વારા આવા અસંખ્ય તત્વોનો અભ્યાસ આપણે કરી શકીએ અને તે કેવા પ્રકારના સંયોજનો બનાવે છે તેનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ. એ જાણવા માટેની એને સિમ્પલ મેથડની જરૂર પડી. આ જરૂરિયાતને આધારે એટલે કે આ જે પદ્ધતિની જરૂર પડી, આ આવશ્યકતાના આધારે, આ જરૂરિયાત કે આ આવશ્યકતાના આધારે જૂથની અંદર આવા વિવિધ તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે વૈજ્ઞાનિકોએ કીધું કે આપણી પાસે એક સિમ્પલ મેથડ હોય ને તો ગમે એટલા તત્વો હોય ને આપણે સ્ટાન્ડર્ડ રીતે અભ્યાસ કરી શકીએ. ત્યારે એક વૈજ્ઞાનિકો કહ્યું કે એવી એક સિમ્પલ મેથડ એક જ છે. કઈ? તો કે આવા તત્વોનું આપણે જો વર્ગીકરણ કરી નાખીએ અને આવા તત્વોનું જો આપણે વર્ગીકરણ કરી નાખીએ તો એમાં આપણે વ્યક્તિગત અને વ્યવસ્થિત રીતે તત્વોના ગુણધર્મોનો અથવા તેના સંયોજનોનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ. એટલે વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું. તેના માટે એમને પહેલા એક વિચાર આવ્યો કે વર્ગીકરણ કેમ કરવું. એટલે કે એક સાયન્ટિસ્ટ એક રિવ્યુ આવ્યો કે આ રીતે કરો તત્વોનું વર્ગીકરણ તો બધાનો આપણે અભ્યાસ કરી શકીએ. બધાએ એ આઈડિયાને માન્ય રાખ્યો. પણ બીજા વૈજ્ઞાનિકો એની આર્ગ્યુમેન્ટ એટલે દલીલ કરી કે તમે તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરશો. પ્રશ્ન સાચો છે, ખોટો નથી. તત્વોનું વર્ગીકરણ તમારા આ વિચારને અમે માન્ય રાખો તો તમે તત્વોનું વર્ગીકરણ કોના આધારે, કોના બેઝ ઉપર કરવાના છો એની પણ અમને થોડીક વાત કરો. ત્યારે એ લોકોની દલીલ એમ હતી કે એક તત્વ બીજા તત્વથી અલગ હોય છે. એટલે કે જે લોકોએ પ્રશ્ન પૂછ્યો કે વર્ગીકરણ કેમ કરશો, એની એક દલીલ પણ હતી કે એક તત્વ
બીજા તત્વથી અલગ હોય છે. તો સામાપક છે રીઝન એટલે કે એનો જવાબ એવો આવે છે, તમારો આ વાક્ય સાચું છે કે એક તત્વ બીજા તત્વથી અલગ હોય છે, પણ તે બંને તત્વોના સાંભળજો જવાબ શું છે, તે બંને તત્વોના જે ગુણધર્મો છે, તે બંને તત્વોના જે ગુણધર્મો છે, ગુણધર્મ બે પ્રકારના હોય ભાઈ, ભૌતિક ગુણધર્મો પણ હોય અને રાસાયણિક ગુણધર્મો પણ હોય. તે બંને તત્વોના જે ગુણધર્મો છે તેમાં કેટલાક ગુણધર્મો સામ્યતા ધરાવતા હોય છે. એટલે સામાપક છે કેવો જો ભાઈ, તમે પેલું સ્ટેટમેન્ટ બોલ્યા છો કે એક તત્વ બીજા તત્વથી અલગ હોય છે, તો વર્ગીકરણ કેમ કરશો? તો સામેથી એનો આન્સર આવે છે કે બે તત્વોના ગુણધર્મો જે આવેલા હોય છે તે ગુણધર્મોમાં અમુક ગુણધર્મો એકબીજા સાથે, તેમાં કેટલાક ગુણધર્મો અથવા થોડાક ગુણધર્મો એકબીજા સાથે એટલે કે બંને તત્વોના એકબીજા સાથે સામ્યતા ધરાવતા હોય છે. અને આ સામ્યતા ધરાવતા ગુણધર્મોને આધારે વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયત્નો કરી તત્વનું વર્ગીકરણ એવી રીતે કર્યું, સાંભળજો, જે ગુણધર્મો સમાન હતા તેના બેઝ એટલે કે તેના આધારે વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયત્ન કર્યા તત્વોના વર્ગીકરણ કરવાના. અને જ્યારે તે સફળ થયા ત્યારે તત્વનું એવી રીતે વર્ગીકરણ કર્યું કે સમાન સામ્યતા ધરાવતા તત્વોને, સમાન ગુણધર્મો અથવા સામ્યતા ધરાવતા તત્વોને એક જૂથમાં રાખ્યા અને તેનાથી ભિન્ન તત્વોને બીજા જૂથની અંદર મૂકવામાં આવ્યા. એટલે કે માની લ્યો, વૈજ્ઞાનિકો એક એક્ઝામ્પલ આપે છે કે ભાઈ જે તત્વના ઓક્સાઇડનો ફોર્મ્યુલા આ પ્રકારનો હોય M2OH, જે તત્વના ઓક્સાઇડનો ફોર્મ્યુલા M એટલે કે એલિમેન્ટ્સનો M છે, 2O આ પ્રકારનો હોય, તે દરેક તત્વને આ જૂથની અંદર મૂકી દેવા. એટલે કે વૈજ્ઞાનિકોએ એવા તત્વની ખોજ ચાલુ કરી, એની અંદર જે તત્વના આ પ્રકારના ઓક્સાઇડનું અણુસૂત્ર હતું તેને એ જૂથની અંદર મૂકી દેવામાં આવ્યા. અને જેના ઓક્સાઇડનું અણુસૂત્ર આ પ્રકારનું ન હતું તેને તેની બાજુના જૂથની અંદર મૂકી દેવામાં આવ્યા. એટલે કે વૈજ્ઞાનિકોએ તત્વોની ગોઠવણી કરી દીધી તેના સામ્યતા ધરાવતા ગુણધર્મોને આધારે. અને આ ગોઠવણીના પરથી સમયાંતર એટલે કે થોડાક સમય બાદ આવર્ત કોષ્ટકની રચના થઈ. એટલે કે તત્વોની આ પ્રકારની ગોઠવણીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જૂથમાં મૂક્યા અને જે તત્વના ગુણધર્મો તેનાથી અલગ હતા તેને બીજા જૂથની અંદર મૂકવામાં આવ્યા. તત્વોની આ પ્રકારની જો ગોઠવણી વૈજ્ઞાનિકોએ કરી તેને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે તત્વોનું વર્ગીકરણ. અને આ વર્ગીકરણને સમયાંતરે એટલે કે તેના પછીના સમયગાળાની અંદર તેને આવર્ત કોષ્ટક કહેવામાં આવેલો છે. શું કહેવામાં આવ્યું છે? આવર્ત કોષ્ટક, જેને ઇંગ્લિશમાં કહેશું પિરિયોડિક ટેબલ. શું કહેશું આપણે? પિરિયોડિક ટેબલ. હવે જો એની અંદર વાત કરવા જઈએ તો આવર્ત કોષ્ટકને કોષ્ટક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. પ્રશ્ન બરાબર સાંભળજો કે શું તત્વોના વર્ગીકરણને આવર્ત કોષ્ટક તો કહેવાય, કારણ કે તેનું વર્ગીકરણ તત્વોના સમાન ગુણધર્મોને આધારે કરેલું છે, એ વાત સાચી. પણ આવર્ત કોષ્ટકને
તત્વનું કોષ્ટક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે? આવર્ત કોષ્ટકને તત્વના કોષ્ટક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે હા. કઈ રીતે? તો કે આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું જે વર્ગીકરણ જે છે તેમાં જાણીતા તત્વોનું એને વર્ગીકરણ કરેલું છે, અને આ જાણીતા તત્વોને કોષ્ટકમાં તેના સમાન ગુણધર્મોને આધારે તેનું આપણે કોષ્ટકની અંદર ગોઠવણી કરેલી છે. એટલે કે સમાન ગુણધર્મ વાળા તત્વોને એક જૂથમાં આપણે રાખેલા છે, અને તેનાથી અલગ ગુણધર્મ ધરાવતા તત્વોને એટલે કે વિભિન્ન તત્વોને આપણે એકબીજાથી અલગ રાખેલા છે. એટલે કે આવર્ત કોષ્ટકને તત્વોનું જો ગોઠવણી માટેનું જો કોષ્ટક કેવું હોય તો પણ તે કહી શકો એ વાક્યને ખોટું નથી, એ વાક્ય તદ્દન સાચું કહેવામાં આવશે. એટલે કે આ જે આવર્ત કોષ્ટકની જે વાત કરી એની અંદર સમજો કે આપણે ખાલી આટલું જાણીએ છીએ 9-10 સુધીમાં, અને આ જ રચના, આ જ વાક્યો તમને ધોરણ 11ના ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે. આમાં કોઈ પણ પ્રકારની વાક્ય રચનામાં આપણને ફેરફાર નથી જોવા મળતો. પણ એક વસ્તુ છે કે તમે જે વસ્તુ ભણી ગયા 9-10 ની અંદર, 9th સ્ટાન્ડર્ડ ની અંદર, એ વસ્તુને અહીંયા વધારે સવિસ્તાર રીતે સમજાવેલી છે. હા, એના કેટલાક વાક્યોમાં આપણે સુધારો કરવો પડશે. દાખલા તરીકે એની અંદર ઘણી વસ્તુ આપણને નહોતી દર્શાવેલી, કે કહેવામાં નહોતી, ખાલી વાક્ય મૂકી દેતા હતા. બરાબર છે? તો એ વાક્યના અહીંયા એને પ્રેક્ટિકલી પ્રૂફ સાથે એટલે પ્રાયોગિક સાબિતી સાથે રજૂ કરેલા છે. એટલે કે ધોરણ 11 ની અંદર તમે આવર્ત કોષ્ટક તત્વોનું વર્ગીકરણ આપણે સવિસ્તારમાં ભણવાના છીએ. તો આપણે ફરીથી એનું રિવિઝન કરી લઈએ. રિવિઝન ની અંદર પહેલા એમ કહેશું કે તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં આવર્તનીયતા, આ ચેપ્ટરનું નામ યાદ રાખજો. આની સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું આપણે? તો કે ધોરણ 9 ની અંદર તત્વ પદાર્થનો પાયાનો એકમ અથવા પાયાનું સ્વરૂપ છે તેવું જ કહેવામાં આવ્યું હતું. અને આ વાક્ય કોણે કીધું હતું? તો કે ભાઈ લેવન્ઝિયરે તત્વની વ્યાખ્યાને સમજણપૂર્વક દર્શાવી હતી. કઈ કીધી વાક્ય કે તત્વ એટલે શું? કે તત્વ એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય છે. આ વાક્ય લેવન્ઝિયર નામના વૈજ્ઞાનિકે તો કે ભાઈ 1743 થી 1794 સમય દરમિયાન રજૂ કરી હતી. અને તત્વની વ્યાખ્યા પછી જ તત્વની શોધ એટલે કે રિસર્ચ કરવાની તો કે પ્રક્રિયા ચાલુ થઈ, જેની અંદર 1800 સાલની અંદર આપણી પાસે 31 તત્વો હતા. 1865 સાલની અંદર આપણી પાસે તેનાથી બમણા તત્વો એટલે કે 63 તત્વો હતા. અને અત્યારના પ્રેઝન્ટ ટાઈમ એટલે કે વર્તમાન સમયની અંદર આપણી પાસે તત્વોની સંખ્યા કેવી છે? તો 114, જેની અંદર 92 તત્વો કુદરતમાંથી મળેલા છે, અને તેના સિવાયના જે તત્વો છે તે આપણે પ્રયોગશાળામાં મનુષ્ય દ્વારા એટલે કે માનવ સર્જિત રીતે ઉત્પન્ન કરેલા છે. અને હજુ નવા તત્વોનું સંશોધન ચાલી રહ્યું છે. એટલે કે તત્વોનું રિસર્ચ કરવાનું હજી બંધ નથી, હજી નવા તત્વોની શોધ ચાલુ જ છે. હવે અગાઉના સમયથી અત્યાર સુધી જો જોવા જઈએ તો તત્વોની સંખ્યામાં વધારો થતો ગયો, અને તત્વોની સંખ્યાની અંદર જેમ જેમ વધારો થતો ગયો તેમ તેમ તત્વનું રસાયણ વિજ્ઞાન અને તેના દ્વારા જે લાખો સંયોજનો બની રહ્યા છે તેનો આપણે અભ્યાસ વ્યક્તિગત રીતે કરવો મુશ્કેલ પડે. ત્યારે વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે તત્વોના ગુણધર્મો અને તેના સંયોજનોનો વ્યક્તિગત અભ્યાસ કરવા માટે આપણી પાસે એક સરળ પદ્ધતિની જરૂરિયાત હોવી જોઈએ, એટલે કે એકદમ સિમ્પલ મેથડ હોવી જોઈએ. ત્યારે આ જરૂરિયાતને લઈને એક વૈજ્ઞાનિકે આપણને સૂચન કર્યું કે તત્વોનું જૂથની અંદર જો વર્ગીકરણ કરી દેવામાં આવે તો આવા અસંખ્ય તત્વોનું આપણે વ્યક્તિગત
અને વ્યવસ્થિત રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ. ત્યારે સામા પક્ષની અંદર દલીલ હતી કે શું એક તત્વ બીજા તત્વથી અલગ જ હોય છે, તે વાક્ય એકદમ સાચું છે. બરાબર. ત્યારે એનો જે જવાબ આવે છે એમ કે બંને તત્વોના જે ગુણધર્મો છે તેમાં કેટલાક ગુણધર્મો એકબીજા સાથે સામ્યતા ધરાવતા અથવા સમાનતા ધરાવતા હોય છે, અને આ સમાનતાના આધારે વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયત્નો કરીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જૂથમાં મૂક્યા અને તેનાથી અલગ ગુણધર્મો ધરાવતા તત્વોને એટલે કે વિભિન્ન તત્વોને એકબીજાથી અલગ રીતે ગોઠવણી કરેલી છે. તત્વની આ પ્રકારની ગોઠવણીને તો કે તત્વનું વર્ગીકરણ કહેવામાં આવશે, અને આ વર્ગીકરણને આધારે આવર્ત કોષ્ટકની રચનાની શરૂઆત થઈ. એટલે કે આવર્ત કોષ્ટક આ વર્ગીકરણને આધારે આપણે તેનો બનાવટ એટલે કે રચનાની શરૂઆત કરી. આ હતી દરેક વિદ્યાર્થીને સાંભળવા તો કે માત્ર અધ્યયનનું બેઝ આપણે બેઝ તૈયાર કર્યો છે. હવે દરેક વિદ્યાર્થીને મારે એક વસ્તુ ખાસ એવી છે કે મારા કોઈ પણ વિડીયોની અંદર અને જો કોઈ વસ્તુ બરાબર ક્લિયર દેખાશે જ, બરાબર ન દેખાય એવું બનશે નહીં કોઈ યારે. અને બીજી વસ્તુ મારે ખાસ દરેક વિદ્યાર્થીને નોટ ડાઉન કરાવી છે. આ ખાસ નોટ્સ છે, નોંધ પણ છે. જે વિદ્યાર્થી સાંભળી રહ્યા હોય, જોઈ રહ્યા હોય એના માટે કેવું છે કે મેં આ વિડીયોની સાથે આ ચેપ્ટરનું ફૂલ મટીરિયલ મેં લિંકમાં આપેલું છે, PDF ફાઇલમાં છે. એટલે કે એની થિયરી, પ્રશ્ન અને જવાબ સ્વરૂપે મેં આપેલી છે કે કઈ રીતે એનો પ્રશ્ન પૂછાય, તેનો જવાબ કેટલો લખો. એના મેં આખા ચેપ્ટરના થિયરીનો PDF ફાઇલ બનાવીને મેં એક લિંક આપેલી છે. બીજી વસ્તુ યાદ રાખજો કે આના ટોપિક વાઇઝ પ્રમાણે MCQ પણ મેં આપેલા છે. MCQ નું લિંક અલગ છે. MCQ ની લિંક ખોલશો એટલે PDF ફાઇલ મળશે. એ PDF ફાઇલને અને ફૂલ ચેપ્ટરની થિયરી જે છે તેની PDF ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવી. ખાસ દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે તમારી વસ્તુ ડાઉનલોડ કરવી છે. પછી ત્રીજી લિંક આપેલી હશે એની એનિમેશનની. એટલે કે આપણે આ જે વસ્તુ ભણી રહ્યા છીએ તેને આપણે એનિમેશનમાં જો બરાબર જોવી હોય તો એની પણ મેં એક લિંક આપેલી છે, જે દરેક વિદ્યાર્થીએ ખાસ કરીને એના ઉપર ક્લિક કરીને એને જોવી અથવા જો સમય મળે તો એને ડાઉનલોડ પણ કરી લેવી. બરાબર. એટલે ખાસ આપણે પહેલા વિડીયોની અંદર માહિતી આપું છું. આપણે ખાલી અત્યારે તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોની આવડતનીયતાનો માત્ર બેઝ બાંધ્યો છે. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે શું જોશું, આવર્ત કોષ્ટકની રચનાની અંદર વૈજ્ઞાનિકોનો ફાળો શું એ જે બાકી છે. આવર્ત કોષ્ટકની રચના કરવા માટે કયા કયા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો અથવા ભાગ આપ્યો તેના વિશેની આપણે માહિતી પણ લેવાના છે. એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. પણ ખાસ પાછી નોંધ યાદ કરી દઉં કે ફૂલ ચેપ્ટરની થિયરી, ફૂલ ચેપ્ટરના MCQ અને ફૂલ ચેપ્ટરનો જે એનિમેશનની જે લિંક આપેલી છે એ દરેક વિદ્યાર્થીએ જોવી એટલે વાંચવી અને પછી મોબાઈલની અંદર ડાઉનલોડ કરવી. એટલે કે વિડીયો અત્યારનો જોયા પછી તમારે આ લિંક ઓપન કરીને તેની થિયરીની વસ્તુઓ વાંચી લેવી. આ અત્યારે મેં જે પ્રસ્તાવના લખેલી છે એ ધોરણ 9 થી લખેલી છે મેં. એટલે કે આ પ્રસ્તાવના મેં સહવસ્તાર અક્ષરે PDF લિંકમાં પણ આપેલી છે. મારા અક્ષર જેવા છે એવી વ્હાઇટ પેજની અંદર મેં આ બધી વસ્તુઓ લખેલી છે, જેથી દરેક વિદ્યાર્થીએ આ વસ્તુને ધ્યાનમાં લેવી. ખાલી વિડીયો જોઈને બંધ કરી દેવું જરૂર નથી, પણ વિડીયોની સાથે જે લિંકો આપેલી છે થિયરી માટેની, MCQ અને એનિમેશન માટેની, એ પણ વસ્તુ જોવી અને ડાઉનલોડ કરી લેવી. તો મારે વાલીગણને પણ વિનંતી છે કે તમારો વિદ્યાર્થી જ્યારે વિડીયો જોતો હોય ત્યારે એની સાથે જે બીજું લિંક આપેલી છે એની અંદર પણ હું એક્ટિવ રહે છે કે નથી રહેતો તે પણ તમારે ચેક કરવું. તો આજે આપણે આટલું જ ભણીએ છીએ. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટકની રચનામાં
વૈજ્ઞાનિકોનો ફાળો, આ એનું ટાઇટલ છે, એના વિશે આપણે ભણશું. થેન્ક યુ.